નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ઓલ ઇન્ડિયા કોટાની અંદર તમે જો ફોર્મ ભરી દીધું હોય તો હવે એમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એ માહિતી આપીશ. પહેલાં તમે MCCની વેબસાઇટ ઉપરથી લોગિન કરી લો. લોગિન કરશો ત્યારે તમને લોગિન મોબાઈલ નંબરથી અથવા તો ઈમેલ એડ્રેસથી OTP નાખી અને લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ તમને દેખાશે 473 ટોટલ ચોઇસ ફિલ છે, એમાંથી તમારે ચોઇસ ફિલ કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે અલોટેડ ચોઇસ જે છે ચેક કરીએ કે કઈ કઈ કોલેજ મળે છે. તો ઉપર જોશો ઘણી બધી પેટર્નની ઘણી બધી કોલેજીસ છે. તો અહીંયા આગળ તમે જોશો, અહીંયા 12 કોલેજ બતાવે છે સેન્ટ્રલ યુનિવર્સિટીની, એટલે કે દિલ્હીની. એમાં આપણે MBBS સિલેક્ટ કરીએ તો MBBSની ટોટલ જે છે 8 કોલેજ છે, 7 કોલેજ છે. આ જ રીતે શરૂઆતની કોલેજ જે છે એ જોશો તમે ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ યુનિવર્સિટી. તો આપણે આમાં એડમિશન લેવાનું છે, યાદ રાખો. ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ યુનિવર્સિટી પહેલી જ ચોઇસ જે છે એની અંદર તમે જોશો નેક્સ્ટ કરતા જશો, મીન્સ સ્ક્રોલ કરતા જશો. તો સ્ક્રોલ કરતા જશો નીચે તમને લગભગ ઘણી બધી કોલેજ જે છે એ ચોઇસ તમે કરી શકો છો. ગુજરાતની છે, આખા ઇન્ડિયાની કોલેજીસ છે, લગભગ ઘણી બધી કોલેજ છે. ડીમ યુનિવર્સિટી આપણે અહીંયા ચોઇસ નથી કરેલી, એટલે ડીમ યુનિવર્સિટી તમને બતાવશે નહીં. પછી ત્યારબાદ એમ્સ, જેટલી એમ્સ કોલેજ છે તો જોશો એમ્સ કોલેજ કેટલી છે ટોટલ, તો કે 18 કોલેજ એમ્સની છે. તો એમ્સ કોલેજ પણ સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ ડીમ યુનિવર્સિટી લેશો તો સેન્ટ્રલ યુનિવર્સિટી એટલે કે દિલ્હીની ટોટલ 7 કોલેજ છે. ડીમ યુનિવર્સિટી બતાવતી નથી, એનો મતલબ કે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે ડીમ યુનિવર્સિટી સિલેક્ટ કરેલું નથી. ઓકે, તો આ રીતે તમે અવેલેબલ ચોઇસ જે છે એ જોઈ શકો છો. પહેલાં લિસ્ટ બનાવી શકો છો. ચોઇસ ફિલ કર્યા પહેલાં આ બધી ચોઇસ જોવાની, એક લિસ્ટ બનાવવાનું કે મારે ક્યાં એડમિશન લેવું છે. તો એ પ્રમાણે તમે પ્રોપર ચોઇસ પ્રમાણે ચોઇસ કરી શકો. ચલો, હવે ચોઇસ ફિલિંગમાં જશું. ચોઇસ ફિલિંગની અંદર તમારે પહેલાં પાસવર્ડ નાખવાનો છે, પાસવર્ડથી લોગિન કરવાનું છે. ફરીથી પાસવર્ડ એન્ટર કર્યો, લોગિન કરો. જેવું લોગિન કરશો તો અહીંયા તમને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બતાવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એમાં ઓલરેડી અવેલેબલ ચોઇસ છે અને રાઇટ હેન્ડ સાઈડ જે છે એ તમે જે ચોઇસ કરી છે એ બતાવશે. એમાં ખાસ યાદ રાખજો, ક્રમ જે છે મેટર કરે છે. ક્રમ તો આમાં તમારે પહેલું જ લેવલ છે ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ યુનિવર્સિટી છે, ફર્સ્ટ લેશો, જેમાંથી બધી ચોઇસ જે છે તમને મળી જશે. તો નીચે બધી કોલેજ દેખાય છે. કોલેજની અંદર તમે કોલેજ કોઈ પણ એક પર્ટિક્યુલર જોશો, તમારે કોઈની ફીસ જાણવી છે તો ત્યાં બ્લુ કલર લખ્યું છે વ્યૂ ફીસ, એના ઉપર ક્લિક કરશો તમે તો તમને ફી જાણવા મળશે. તો કે ચલો અહીંની આ કોલેજની ફી આટલી છે, તો બધી જ કોલેજની જે પણ ફીસ લેટેસ્ટ હશે એ બધી જ ફીસ તમને જાણવા મળશે. પણ ઓલ ઇન્ડિયાની જેટલી કોલેજ છે બધી જ કોલેજ છે. તો હવે સર આમાં સર્ચ કેમ કરવું? તો જો તમે ચોઇસ ફિલિંગ કમ્પ્યુટરથી કરતા હોય તો Ctrl+F દબાવો. તમે શું દબાવશો? Ctrl+F. તો ઉપરની સાઈડ તમને ફાઇન્ડ નામનું એક ટેક્સ્ટ બોક્સ આવશે. ટેક્સ્ટ બોક્સની અંદર તમે લખશો ગુજરાત. શું લખશો? ગુજરાત. હવે જેવું તમે ગુજરાત લખશો એટલે ગુજરાતની જે કોલેજ હશે એ બધી કોલેજ તમને અપિયર થશે. ચલો ચેક કરીએ. Ctrl+F દબાવ્યું. Ctrl+F દબાવી હું લખું છું અહીંયા આગળ ગુજરાત. જો તો ગુજરાત લખીશ એટલે ઓટોમેટિક ગુજરાત જે કોલેજ છે તો જો લખે છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ. એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી રાઇટ હેન્ડ સાઈડ ચોઇસ ફિલ આવી ગઈ કે પહેલા ક્રમ ઉપર તમે BJ મેડિકલ લીધી છે. હજી ગુજરાતની તમે ચોઇસ ચેક કરતા જશો તો બરોડા બતાવે છે, સુરત બતાવે છે. એટલે ઓલરેડી 6 કોલેજ જે છે એ ગવર્મેન્ટની બતાવે છે, 6 જીમર્સ બતાવે છે. ટોટલ આખા ગુજરાતની ઓલ ઇન્ડિયામાં માત્ર 12 કોલેજ દેખાઈ રહી છે. તો આ તમારે જો ગુજરાતનું જ રજિસ્ટ્રેશન કરવું હોય તો 12 કોલેજ તમે અહીંયા આગળ ચોઇસ ફિલ કરી શકો છો. તો આ રીતે તમે બરોડાની કોલેજ જે છે એ ચોઇસ કરી. આ રીતે જીમર્સની ટૂંકમાં Ctrl+F કરીને Ctrl+Fમાં ગુજરાત લખશો તો તમને પર્ટિક્યુલર ગુજરાત મળશે, નહીંતર સ્ક્રોલ કરીને મરાઈ જશો. તમને ખબર જ નહીં પડે કઈ કોલેજ મારે એડ કરવાની છે. માથું દુખવા મળશે. એક ખાલી ચોઇસ ફિલ કરવામાં 1 કલાક નીકળી જશે આરામથી. તો Ctrl+F કરો, એમાં ગુજરાત લખો એટલે ઓટોમેટિક ગુજરાત મળશે. મધ્યપ્રદેશમાં લખવું છે, મધ્યપ્રદેશ લખો. યુપીમાં લખવું છે, યુપી લખશો. ટૂંકમાં સર્ચ કરીને કોલેજ ચોઇસ કરવાનું રાખજો, જેથી તમને એકદમ અનુકૂળ પડે. તો અહીંયા આગળ કોલેજ ચોઇસ થઈ રહી છે, તમે ચેક કરી શકો છો. જે કોલેજ તમને એવું લાગતું હોય કે ત્રીજા ક્રમ ઉપર મારે આ કોલેજ લેવી છે જામનગરની અથવા તો રાજકોટની, એડ ઉપર ક્લિક કરીશ.
એટલે ત્રીજો ક્રમ આવી જશે રાજકોટનો. આ જ રીતે અલગ અલગ કોલેજ જે છે તમારે સર્ચ કરવાની છે. સર્ચ કર્યા પછી એડ કરશો એટલે જમણી સાઈડ તમારી ચોઈસ જે છે પહેલો, બીજો, ત્રીજો ક્રમ આ રીતે સેટ થતો જશે. માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી શું થાય કે લેટેસ્ટ માહિતી તમારા સુધી હું પહોંચાડી શકું. તાત્કાલિક માહિતી મળે, સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી જ્યારે પણ મારો લેક્ચર આવે તરત જ તમને નોટિફિકેશન મળે અને તમને સુંદર મજાની માહિતીથી વાકેફ કરી શકું. વચ્ચે વચ્ચે આ નોટિફિકેશન આવશે કે ભાઈ તમારે આટલો ટાઈમ બાકી રહ્યો છે, થોડોક સમય તમારે ફટાફટ લેવો પડશે. અહીંયા આગળ તમે અડધી 1 કલાક ચોઈસ કરી શકો એમ નથી. એટલે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર જો બ્લુ બટન દેખાય છે એના ઉપર વારંવાર ક્લિક કરતું જવાનું. 4-5 ચોઈસ નાખી, સેવ એન્ડ કન્ટિન્યુ, 4-5 ચોઈસ નાખી, સેવ એન્ડ કન્ટિન્યુ. જેનાથી શું થાય કે તમે અડધી કલાક 1 કલાક સુધી આ ચોઈસ ફિલ કરી શકો. હવે ફરીથી જીમર્સ જોશો તો ટોટલ 12 કોલેજીસ છે. 6 કોલેજ જીમર્સની બતાવે છે અને 6 કોલેજ જે છે એ ગવર્મેન્ટ બતાવે છે. આના સિવાય એકેય કોલેજ આમાં દેખાતી નથી. ચલો, હવે મને એમ થયું કે સર રાજકોટ જે છે એ મારે નથી, તો આ રીતે તમે કોલેજને અપ કરી શકો, કોલેજને ડાઉન કરી શકો. મીન્સ ક્રમમાં ફેરફાર કરવો હોય તો તમે ક્રમમાં ફેરફાર કરી શકો. અપ દબાવશો તો કોલેજ ઉપર જશે, ડાઉન દબાવશો તો કોલેજ જે છે જે સ્થાને છે એક સ્થાને નીચે આવશે. તો અપ ડાઉન કરીને તમે તમારો ક્રમ જે છે એ એડજસ્ટ કરી શકો છો. તો આ રીતે ક્રમ એડજસ્ટ થઈ ગયો. ચોઈસ એન્ટર કરતા જાઓ. કેટલી ચોઈસ નાખી શકો? જેટલી છે એટલી બધી જ ચોઈસ તમે એન્ટર કરી શકો છો, બધી જ ચોઈસ તમે રાખી શકો છો. પણ મારો અંદાજ છે અહીંયા આગળ તમારે 40 થી 45 ચોઈસ રાખવી જોઈએ. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો, મેસેજ આવશે. ચલો, સેવ થઈ ગયું છે. હવે આપણે સેવ એન્ડ ગો ટુ હોમમાં જશું. પહેલાં ચોઈસ જોઈ લઈએ, બધું બરાબર છે, ઓકે. સેવ એન્ડ ગો ટુ હોમ. 28 ચોઈસ આપણે ઓલરેડી એન્ટર કરી દીધી છે, પણ તમે જોશો લોક થયું નથી, અનલોક છે. તો ચોઈસ લોક ઉપર ક્લિક કરશો તો ક્લિક થતી નથી. એનો મતલબ કે 28 તારીખે સાંજે 4 વાગે તમે ચોઈસ